આ વર્ષે અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો સ્વચ્છતા અને પ્લાસ્ટિક મુક્ત અભિયાનની થીમ પર યોજાઈ રહ્યો છે। ત્યારે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા 900 જેટલા ડસ્ટબિનની ફાળવણી કરવામાં આવી છે, તો અધિક કલેક્ટર દ્વારા કચરાને લઈ દંડાત્મક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે। આ ઉપરાંત મેળામાં 35 લાખથી વધુ શ્રદ્ધાળુઓ આવવાની સંભાવનાઓ રહેલી છે। ત્યારે આરોગ્યની સુખાકારી માટે 108 એમ્બ્યુલન્સ સેવા કાર્યરત કરવામાં આવી છે, જેમાં 11 એમ્બ્યુલન્સ સાથે 45 જેટલો સ્ટાફ 24 કલાક તૈનાત રહેશે। 7 દિવસ દરમિયાન પોતાની રજાઓ કેન્સલ કરી અને ખડે પગે રહેશે। 24 કલાક ડે નાઇટ આ સર્વિસ આપણને મળતી રહેશે અને આ દરમિયાન એક અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે કે દરેક એમ્બ્યુલન્સમાં પૂરતો મેડિકલ દવાઓનો સ્ટોક આપવામાં આવ્યો છે। અમારી જે ટીમના દરેક જે ટીમ મેમ્બર છે એમને આ બાબતે ઇન્સ્ટ્રક્શન આપી અંબાજીનો જે મેળો છે ખૂબ જ સુખદ રીતે નીવડે અને કોઈને કોઈ જાનહાનિ ના થાય અને કોઈ ઇમરજન્સી બને તો ત્વરિત અમે સેવા આપી અને નજીકના દવાખાને પહોંચાડી શકીએ એવી અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે।